નહીં માણસો કહેતા ભણજો ભણજો પણ ભણતર આય જરૂરી છે. ભણજો આગળ જાજો મારી ના નહીં. સમય ભણવાનો છે. હું કહું છું ભણજો ભણજો ગણજો. દેરું ઘેર બેઠા ખાવા હાલવા તો નહીં આવો. ભગવાન તમારી દૂધ બાજરી દીકરી કોદાળો ખાદ ના આવો. તમે આગળ વધો પણ ભણવાનું પાછું ખો જાતનું હોય. જેવું ભણજો એના તરાજમ તોલીને ગણજો. ભણેલા કેટલા ગોંડા થયા એ ફરે છે જોયેલા છે. પણ ભાઈ મારી દેવની પરંપરા આદિ અનાદિથી મારી દેવની પરંપરા હું માતા કોઈ આજની શું નહીં. દીવા કોઈ આજના હશે ને 33 કરોડ દેવના મેળા આજના નહીં. અમૃત ભુવા આજો જુગથી આદિ અનાદિથી પૈસા છે તોય અને પૈસા નતા તોય સમય હાવ ખરાબ હતો પણ જગતમાં દેવ છે. વાત કોઈના બાપથી આઘી પાછી થાય. કઢવાની પુનઈ તમારા વડવાની પુનઈ એમની લાજ દેરોય રાશેલી. પણ જે દળ હોનું ચોંદી પૈસા રૂપિયા મૂડી માયા મિલકત જીગરભાઈ કોઈ કહેવા કથવા એવું હું કહું તમે હોફળો જ ના. કોઈ એવું ભાષણ નહીં. એ મારું કોમ નહીં. આ બેઠો એને હું લાવીશું અને સભામાં 10 માણસ એવા છે જેને હું લાવીશું. આ છું તોય નથી 15-17 વર્ષ પહેલા તોય સાચું બોલું છું. એવું નહીં કોણ જોડે પૈસા આયા સંગ ના નતા દર સંગ મેં કર્યો પણ લેવો ભાઈ સભાવાળો ગમે ગમોના મહેમાન. એમ તો વિજયભાઈ હાલ ગાવા જો 15 લાખ રૂપિયા ભાવ મળે. ચલો આ બેહવી ના કરતા 15 લઈને 3 કલાકમાં ઘેર ના જાવ. પણ સમય હોય સમયનો વણોક લેહો તો જિંદગી જીવશો. પણ બહુ તરી જાવ મારા દેવના ભગવાન કહે છે. હું કૃષ્ણની માતા છું. કેવો માં તને રેડિયોનો રંગ ચડ્યો તને હાલરિયોનો હેડાયો દીપો દીપો ગમન ભુવાની રેડિયોનો તને રંગ ચડ્યો એના હાલરિયોનું તને હેડાયું. ગમન ભુવને મોડવામાં જાય એ મોડવાની જગતન માયા લાજી ખમા તને. મારી દીકરી દીકરાના મજા. કોઈ બૂન દીકરી આવી છે, કોઈ ભોણેજ્યું આવ્યું છે, કોઈ હગવું આવ્યું છે, કોઈ વાલું આવ્યું છે. તમારા દૂધ બાજરી દીકરા તમારા ભણતરમાં તમારા ગણતરમાં અને તમારા પેઢીના ચણતરમાં મારો ભગવાન કોદાળો કાળ નહીં પડવા દે. બાપુ બાપુ એવું મારા દેવના પ્રભુ કહેશે. હું કૃષ્ણની માતા કહું છું. ભાઈ સભાવાળો ગમ્યો ગામોના મહેમાનો અમરતભાઈ નતું બોલવું પણ એક સવાલ કે આવો છે. લે જીગરભાઈ ભુવાને કહું છું દુઃખ મટાડવાની તાકાત તો ભુવા થાચું. તમારા લેખમાં માતા હોય ભુવા થાચું. ને આજ હવારે કાલ હવારે બધા નેકડી પડે છે તમે નેકડી પડશો તો ના. એવું ઉંટળાની માતા કહું છું. દેવને ડાક પડો પેઢીને ડાક પડો તમને નુકસાન આવો વેપાર કરતા નહીં. તમારા કર્મે હોય તમારા લલાટે હોય તો કદાચ ઘોડિયામાં બાળ ઊંઝ્યું છે તો દેરું આવશે આવશે આવશે. વિજયભાઈ પણ ધંધો કરજો નોકરી કરજો. અમે રોજ રાતે નહેરી પડીએ ધંધો ના કરીએ ચાલે એવું નહીં વિજયભાઈ. પણ ભાઈ તમે આગળ જાઓ ભગવાન તમારી લાજ રાખશે. તમે આગળ વધો તમે ગાદીપતિ થો તમે ગાદીએ બેહો
એની વાત હું કરતી નહીં. ભગવાન તમારો દીવો તમારી લાજ રાખશે. હું તો આશી આલીને ઘેર જતી રહી. લાજ રાખવાની છે મેરડીને, ગાદી તપાવવાની છે મેરડીને, આબરૂ રાખવાની છે મેરડીને, અને તમારે ટોપું કરવાનું છે. તમે ટોપું ભરાવશો મેરડીને. આ બધું મેરડીના પ્રતાપે છે. હું કહેતો હરી વેગડા, પણ ભાઈ સમય દાડો જાહે ખરાબ આવશે. તમારા દેવને ઓળખવાની તાકાત હોય, જલ પાડવાની તાકાત હોય, રેણી કેણીમાં રહેવાની તાકાત હોય તો નેહર જેવું કૃષ્ણની માતા કુશ. આ રંગ 4 દાડોનો દેરું આભલે ચડાવશે, તળિયે લઈ જા. ખરું સભાવાળો ગમે ગમોના મહેમાનો ભાઈ હમણાં પેલા મને ના કીધું કે તમે ઉભા થાવ, તમે ઉભા થાવ. મશ્કરી થાય. પડા પડી દહગામ ફરવા છે. આ ધંધો નહીં. આ કોઈ કરિયાણાની દુકાન નહીં, કોઈ કેરોસીનની દુકાન નહીં. તમારી માતાનું મૌન હાચવવાની તાકાત હોય પલોઠી વાળીને બેસી દેવાય. એટલે અમારે જવાન છે, નહીં જવાન. પણ ભાઈ આ માતાનું મૌન હચવાય, તમારી માતાનું મૌન હચવાય. હું અરજીની માતા એવું કહું છું, મારા દેવના ભગવાન એવું કહેશે, નાનો હશે મોટો હશે રોહિતભાઈ, નાત હોય કે દુનિયાની સમાજ હોય, સમાજ હવની સમાજ વાલી હોય, ગમે ગામોના મહેમાનો અભિમાન ના હોય પણ સમાન હવનો વાલું હોય, પણ મારું દેવનું સન્માન જળવાય એ રીતથી હેડશોટ કોઈ દાડો તમારી ઠઠ્ઠા મશ્કરી જગતમાં નહીં થાય. હું કૃષ્ણની માતા કહું છું. નક ભાઈ તમે અહીં બેઠા છો, લાઈવ ચાલુ હશે, બધા બેઠા બેઠા જોતા છે, અડધા એવું કહેતા હશે ભાઈ આ ધૂત છે. પણ એવું તમે રૂપ એવું કરશો ના, એવો રંગ ના કરશો, એવું રૂપ ના કરશો. ભલે 2 મિનિટ ધૂણો, 2 સેકન્ડ ધૂણો, 10 મિનિટ ધૂણો કે કલાક ધૂણા હું ના પાડતી. હું કોઈ કહેવા આવી છું, હું બતાવવા આવી છું ના. હું તો શુદ્ધ વિહવર્તી. મને તો આ કોઈ નહીં હોત કોઈ ફેર પડતો નહીં. સભાવાળું ગમ્યું ગામોના મહેમાનો, અને કોઈ નહીં બોલાવત મારો દીવો છે. પણ ભાઈ જગતમાં મારી દેવની મશ્કરી થાય એવું ધંધો કરશો ને, એવું હું અરજીની માતા કહું છું. અને મારા માટે નહીં કહેતી, તમારી માતા માટે કહું છું. હું તમને કઈને સારું લગાડવા આવી, પણ પાછળનું બાળ છે, 100 વર્ષનું મોણસ છે, અને તમારા દીવા ડિવેટની ઓર રાખશો, કોદળો તમારી પેઢીએ ડાગ નહીં પડે, કોદળો તમારી પેઢીએ ખાત નહીં આવે. એવું હું હંથોના રબારની માતા કહું છું. સંજયભાઈ સભાવાળું લ્યો. સંજય મારી ભાવ એવો હોય તમે મારાથી આગળ જો. બુડને કહું છું, તમને કહું છું, ગવૈયોને કહું છું. સભાવાળું પણ હું ગંગાની માતા એવું કહું છું. મારા રોમે હું કહેશે, ગૌ તો ગઈ જોણજો, ધૂણો તો ધૂણી જોણજો, અને જગતમાં નેહર્યા હોત નેહરી જોણજો. મારા દેવના પ્રભુ કહેશે, કોઈ ગરીબનો હાથ ઝાલશો તો એની આશી પોક્ષે 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 ને પોક્ષે. હાર્દિકભાઈ સભાવાળું ગમે ગામોના મહેમાનો, એવું હંથોના રબારની માતા કહું છું. હું કહેતા હરી વેગડા, ચા પીવડાવો, રોટલા ખવડાવો, આવનાર મહેમાનને આવકાર આલો, ઝોંપાઓથી મેળવા જો. કદાચ વટે માર્ગું કોઈ ગરીબ હોય એને ખમા કહેવો તો તમારી પેઢીએ કોદાળો ખાદ નહીં આવો. એવું હું કૃષ્ણની માતા કહું છું. પણ હાર્દિકભાઈ ચૈતર પેલા પથારી હતી, માટીવાળું ઘર હતું, નેચર રેત હતી, લેપણે સારું હતું. એને કીધું મારે ઘેર લાઈટ નહીં. હવને ફોન ચાલુ કર્યા, 4 ફોન ભરાઈને એ લાઈટ થી ધૂણ્યા. પણ ભાઈ કોક દાડો એવાને ખમા કહો તો તમારી પેઢીએ ખાદ નહીં આવું. કૃષ્ણની માતા કહું છું કે માજીને ઝૂંપડીએ જીવતર કર્યું, દીપો દીપોજીને દૂધનો વારું કરાયો. ઓ દીપો વંથોળમાં તું એ રોટલો ના ઓટલા કર્યા. મનખા દેવે બોધો કર્મોનો ભારો,
દીપો તુએ બોધી ધર્મની પાડો આવો આવો મારી ટોણાની વડા સારી જાગો એ માયા મારે તમારા મોરી નહીં જાવું તમારા ચીડી લેવું છે ખમા તને જીગરભાઈ જો મારી દીકરી દીકરા લાલભાઈ મજા રોહિતભાઈ મારી સભાના મજા આ મેહણા નગરીમાં જે ભાવ કરી મારા મેરડી પાસે આવ્યું છે એને મારો ભગવાન લાજ રાખશે હું હંથોના રબારની માતા કહું છું જેમ દાડો જાહે ભગવાન મારી મેરડી તમારી ચડતી કળા રાખશે હું તો આશી આલીને ઘેર જતી રહી પણ તારી પેઢીએ તારા ઉમરે તારા વાગણા તારા નેવામાં મોડા રિહાય કલાક 2 કલાક 4 કલાક 8 કલાક 24 કલાક રિહાય કદાચ હોજી ઘેર આવે પણ તારી મેરડી કોદાળો નહીં રિહાય હું હંથોના રબારની માતા કહું છું સ્વભાવવાળું આ મેરડી મનાયેલી ફેર નહીં રિહાય બીજું વાત તને કોઈ કહેવું નહીં રેહોણેલી 3 વખત મનાઈ અને આ મનાઈમાં દહકો વેળા ઘેર આવ્યો હોય તો કદાચ નખોજેની ટેબલીમાંથી ઉમર આબાદ દેરું તારા ઘેર આવશે નહીં અને તારા ઘેર કોદાળો બોરા બફોર ખૂટશે ને એવું કરશે નહીં માતા એવું કહું એવું મારા દેવના પ્રભુ કહે છે અને ભાઈ કમોત મોણો મરી ગયો એ જતો રહ્યો એની પેઢી જતી રહી એની વાત જતી રહી છોકરો કદાચ મરી ગયો પણ તારી પેઢીએ કોદા ટૂંપો ખાવાની વેળા નહીં એવું મારા ઝોપડીના ભગવાન કહે છે જીગરભાઈ આવે એટલે અવસર્યું વેણ વાયાવની રહેતી નહીં આબરૂ જવા દેતી નહીં ખરા ખરીના ખેલમાં નાભીથી અંભારો હોમો હુરીને 500 પોહરી પડ્યાવની રહેતી નહીં ખમાતને કોઈ ગરીબ જોવા આવ્યું છે શેઠું બેહર્યું છે એને હવાઈ મજા સભાવાળો ગમ્યો ગામોના મહેમાનો વિજયભાઈ કદાચ તમે ડાકલાને જેડી ઢોલ નગારે આ શૂટિંગ વાળો કદાચ શૂટિંગનું કોમ લઈને આવ્યો એની રોજીનો રોટલો હશે જો ભગવાન તમારો કોદાળો આ રોટલે ખાર નહીં કોદાળો ખાદ નહીં કાળ કમોતીઓ થઈ નેવે કોદાળો વરસશે બાપો બાપો એવું મારા ચોપડીના ભગવાન કહે છે લે ભાઈ હવની જે થાય